તો ફ્રેન્ડ્સ, આજની જે રેસીપી છે એ એકદમ સરસ સૌને ભાવતી એવી છે લસુણી મેથી. તો આજે આપણે આ લસુણી મેથીની રેસીપી શેર કરી છે, તો અંત સુધી જોજો, ગમે તો શેર કરી દેજો. હું છું ઈના પટેલ, તમે છો મારી ચેનલમાં. અહીંયા આપણે મિક્સરની અંદર થોડા ડાળિયા લીધા છે, સિંગદાણાને શેકીને લીધેલા છે, છોતરા કાઢીને, અને થોડા એવા કાજુ લીધેલા છે. એ જ પ્રમાણે થોડા એવા તલ પણ એડ કરી દઈશું. પાણી નાખી આને એકદમ સરસ પેસ્ટ બનાવી લઈશું. પહેલાં થોડું એવું આપણે ચલાવી લઈશું, જેથી કરીને પાણી છે એ વધારે નાખવાથી મારું જે આ જાર છે એ થોડું ફ્લો થઈ જાય છે. એટલા માટે મેં પહેલાં આ રીતે ક્રશ કર્યું છે ને પછી થોડું પાણી વધારે એડ કરી અને ક્રશ કર્યું છે. અને હવે આપણે એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કર્યું છે. તેલ ગરમ થાય એટલે આ લસણ છે જે મોટી કળીમાં 5 થી 6 કળીને આ રીતે કટ કરેલું છે. અને ત્યાર પછી થોડું એવું સતળાય ને એટલે આપણે આ મેથી છે એને સમારીને એક સાઈડ પર રાખેલી છે, એ પણ આની અંદર જ આપણે એડ કરી દઈશું અને સરસ એવું આપણે થવા દઈશું, મતલબ શેકી લઈશું. તો આ રીતે લસણ અને મેથીને એકદમ ધીમી ફ્લેમ પર આપણે થોડી વાર થવા દઈશું. શેકાશે એટલે એમાંથી એક સ્મેલ આવશે મેથીની. ત્યાર પછી આપણે એને બહાર કાઢી લઈશું ને પછી એનો વઘાર કરીશું. તો એકદમ સરસ આ લસુણી મેથી બને છે. જો ન બનાવી હોય તો ચોક્કસથી બનાવજો. તો આ રીતે આપણે મેથીને પહેલાં તો કાઢી લઈશું ને એ જ પેનની અંદર આપણે 2 ટેબલ સ્પૂન પાછું તેલ ગરમ થવા મૂકી દઈશું. અને તેલ ગરમ થાય ને એટલે આમાં થોડું એવું જીરું આપણે એડ કરી દઈશું. જીરું એડ કરી અને બીજું લસણ જે 8 થી 10 કળી આ રીતે એકદમ ઝીણું ઝીણું સમારીને રાખ્યું છે એ પણ એડ કરી દઈશું. થોડી એવી આપણે હિંગ પણ એડ કરી દઈશું. એક ઓનિયન બારીક સમારેલો છે એ પણ આમાં જ એડ કરી દઈશું. ને ઓનિયન જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી આમ જ આપણે હલાવતા રહીશું. અને આ જે ઓનિયન છે ને એ બ્રાઉન થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે અડધો નંગ ટામેટાને બારીક કાપીને રાખ્યું છે એ પણ આની અંદર જ આપણે એડ કરી દઈશું. હવે આ ટમેટા એડ કરો ને પછીથી આપણે અહીંયા મીઠું પણ એડ કરી દઈશું, જેથી કરીને ટમેટા પણ એકદમ ફટાફટ કૂક થઈ જાય. અને બીજું એક નંગ ટામેટાની પ્યુરી બનાવેલી છે, ગ્રેવી બનાવેલી છે, તો એ પણ આની અંદર આપણે એડ કરી દઈશું, જેથી કરીને એકદમ સરસ ફટાફટ કૂક થઈ જાય. અને પછીથી આપણે મસાલા કરી લઈશું. તો મસાલાની અંદર કાશ્મીરી રેડ ચીલી પાવડર 1 ચમચી લીધેલો છે, થોડી એવી હળદર અને થોડો એવો ગરમ મસાલો, અને એ જ રીતે અડધી ચમચી ધાણા જીરું. આટલા મસાલા આની અંદર એડ કર્યા છે. અને હા, તમે ઘરનું જે મરચું આવે છે મીડિયમ તીખું એ પણ એડ કરી શકો. મેં પણ અડધી ચમચી અહીંયા એડ કર્યું છે. અને બધું હવે બરાબર આપણે પાકવા દઈશું. અને આ જે મસાલા એડ કરો ને, ટામેટા છે પ્યુરી તમે એડ કરીને થોડી શેકાઈ જાય, એકદમ તેલ થોડું સેપરેટ થાય ત્યાર પછી મસાલા એડ કરવાના છે. અને પછી પાછું આમ જ આપણે આને શેકતા રહેવાનું છે, જેથી કરીને ગ્રેવી છે એકદમ સરસ એવી તૈયાર થાય. તો આમ જોઈએ ને તો મેથીને આપણે ઘણી રીતે અલગ અલગ રીતે મેથીનું શાક બને છે. મતલબ મેથીને ભરીને પણ બનાવે છે સ્ટીમ કરીને, આમ પણ મેથી પકોડાનું શાક પણ બને છે. એવી રીતે ઘણી રીતે આપણે મેથીનું શાક બનાવીએ છીએ. તો આ એક અલગ જ ટેસ્ટ આપે છે અને ખાવામાં લગભગ બધાને ભાવતી આ લસુણી મેથી છે. એટલા માટે આપણે આ રેસીપી શેર કરી છે. ગમે તો તમે પણ શેર કરી દેજો. અને હા, ચેનલ પર નવા આવ્યા હોય, જો પહેલી વાર વોચ કરતા હોય, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હવે ઓલમોસ્ટ આપણી જે આ ગ્રેવી છે એ પાકી ગઈ છે, તેલ બધું જ સેપરેટ થઈ ગયું છે. અને હવે જે આ મિક્સરની અંદર આપણે સિંગદાણા છે, કાજુ છે, તલ છે અને ડાળિયા, એની જે ગ્રેવી કરેલી છે આની અંદર એડ કરી દઈશું. ને પછી થિકનેસમાં વધારે લાગે તો ઉપરથી આપણે પાણી જેમ જોઈએ, જેટલી લિક્વિડી તમારે આ ભાજી રાખવી હોય એટલું પાણી એડ કરી શકો. તો થોડું એવું શેકાવા દેશો ને ત્યાર પછી આપણે થોડું પાણી પણ આની અંદર એડ કરી દઈશું. મતલબ કે પાણી જેટલી તમારે ઘટ્ટી લિક્વિડી ભાજી જોઈએ એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. પાણી એડ કરી અને પાછી એકદમ સરસ આ રીતે આને થોડીવાર કૂક થવા દેવાની છે. ને ત્યાર પછી જ આપણે ભાજી છે સાઈડ પર રાખેલી એ આની અંદર મિક્સ કરી દઈશું. તો આમ જોઈને તો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. ટેસ્ટમાં એકદમ બેસ્ટ હોય છે. અહીંયા મેં સૂકું લાલ મરચું પણ એડ કર્યું છે. જો કરવું હોય તો કરી શકો અને સ્કીપ પણ કરી શકો. ઉપરથી તડકો પણ લગાવી શકો. મેં અહીંયા તડકો લગાવેલો નથી. હવે આ રીતે મારે જેટલી પતલી જોશે એ પ્રમાણે હું પાણી એડ કરી દઈશ અને થોડીવાર આમ જ થવા દઈશ. તો એકદમ સરસ એવી તૈયાર છે આપણી આ લસુની મેથી. અને જે આપણે આ લસુણી મેથી બનાવી એ જ રીતે તમે પાલકની પણ બનાવી શકો. એ પણ આટલી જ ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગે છે. ને એમાં સાથે મગની દાળ પણ એડ કરી શકો. તો એ પણ ખૂબ જ સરસ એવી ટેસ્ટી બને છે. અને મેં આને સર્વ કરી છે રોટલી સાથે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને આજની આ લસુણી મેથીની રેસીપી? જો ગમી જ હોય તો શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.